નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. કલા અને સંસ્કાર નગરી ગણાતા ભાવનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં તાલિબાની સ્ટાઇલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ કરવાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે NSUI દ્વારા મેડિકલ કોલેજના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. NSUIના આગેવાનો અને કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા મેડિકલ કોલેજના ડીનની ઓફિસે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી. સાહેબ, તમે અમને આમાં અમલી નો દેખાડો. અમને ખબર જ છે તમારું પ્રશાસન હું આ બાબતે કાર્ય કરે છે. અમારી માંગણી અત્યારે એટલી છે કે આપ પોતે ડીન તરીકે એ લોકો પર પોલીસ ફરિયાદ દાખલ કરો. ક્યાં લગી અમે અહીંયા બેઠા ત્યાં સુધી અમે લોકો પોલીસ ફરિયાદ દાખલ કરો ને. એ લોકો તમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની છે, કારણ કે વિદ્યાર્થી જયારે ત્યારે એને દબાવીને પાછી ખેંચાવી લેવામાં આવે છે અને કોઈ ન્યાય મળતો નથી વિદ્યાર્થીઓને. છેલ્લા 5 મહિનાથી 13 જેટલા જુનિયર સાથે સિનિયર ડોક્ટર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છતાં કોલેજ મેનેજમેન્ટ મૌન રહ્યું તે બાબતે આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો. ભાવનગર મેડિકલ કોલેજમાં છેલ્લા 3 વર્ષમાં રેગિંગની આ ત્રીજી ઘટના છે. આમ છતાં આરોગ્ય મંત્રી સબ સલામત હોવાનું અને રેગિંગ મામલે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હોવાનું જણાવી રહ્યા છે.